નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ઇથોપિયામાં ફાટેલા જ્વાળામુખીના વાદળથી ખતરો ટળ્યો છે, ત્યારે આઈએમડીના ડાયરેક્ટર જનરલનો મોટો દાવો કરવામાં આવ્યો છે। સરફેસ લેવલ પર આની કોઈ અસર નહીં થાય તેવું કહેવામાં આવ્યું છે। તો હવામાન કે હવાઈ વ્યવહારને પણ અસર નહીં થાય। મહત્વનું છે કે હજારો વર્ષ પછી રવિવારે અચાનક ઇથોપિયાના એક જ્વાળામુખી ફાટ્યો હતો અને આ વિસ્ફોટમાંથી નીકળેલી રાખ અને સલ્ફર ડાયોક્સાઇડ લગભગ 15 કિલોમીટર ઊંચાઈ સુધી પહોંચ્યા। તો દાવા પ્રમાણે સોમવારે રાત્રે લગભગ 11 વાગે આ રાખ દિલ્હી સુધી પહોંચી હતા દેશવાસીઓમાં ચિંતા વધી ગઈ હતી। રાખના આ વાદળ લગભગ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યા હતા। इनके जरिए सभी एयरपोर्ट्स को हम सिग्निफिकेंट मीटरोलॉजिकल इंफॉर्मेशन फॉर वोल्केनिक एश जारी कर रहे हैं। रेगुलर अपडेट हो रहा है, मगर इसका कोई इम्पैक्ट सरफेस लेवल पे और सरफेस एयर पे नहीं है, इसलिए वेदर के ऊपर या एयर क्वालिटी के ऊपर इसका कोई सिग्निफिकेंट इम्पैक्ट नहीं है। ડીજીપી વિકાસ સહાયનો મેવાણીને જવાબ આપવામાં આવ્યો છે। ડીજીપીનો પોલીસના અધિકારીઓને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે। પોલીસ કર્મીઓના સન્માન સમારંભમાં ડીજીપી બોલ્યા અને બહારનો વ્યક્તિ કંઈ બોલી જાય તે નહીં ચલાવી લેવાય તેવું કહેવામાં આવ્યું છે। ગમે તે મારા અધિકારીઓને કહી જાય તે ન ચલાવી લેવાય। પોલીસનું મનોબળ તોડવાનો પ્રયાસ નહીં ચલાવી લેવામાં આવે તો આપણે કામગીરી કરીએ, વટ અને આત્મસન્માનથી કરીએ તો પોલીસ ભયમુક્ત થઈને કામગીરી કરે તેવું પણ વિકાસ સહાય દ્વારા કહેવામાં આવ્યું છે। તો પોલીસ ભૂલ કરે તો તેના માટે એક વ્યવસ્થા છે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે। તો ડીજીપી વિકાસ સહાય દ્વારા આજે સ્પષ્ટ સંદેશ છે તે આપવામાં આવ્યો છે। બહારનો આવીને કોઈ પણ વસ્તુ બોલી જાય તે નહીં ચલાવી લેવામાં આવે તેવી વાત કરવામાં આવી છે। આ સાથે પોલીસ ભૂલ કરે તો તેના માટે એક વ્યવસ્થા છે તેવી પણ વાત કરવામાં આવી છે। માનવ બળ આપણી પાસે ઉપસ્થિત છે, આપણી પાસે જ્યારે કામગીરી કરી રહ્યા છીએ, એટલે એ માનવ બળનું મનોબળ ને કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા આ મનોબળ તોડવા માટે પ્રયાસ કરવામાં આવે તો એક લીડર તરીકે તમારે ટોલરેટ નહીં કરવું। આપણે કામગીરી કરીએ, બળથી કરીએ, આત્મસન્માનથી કરીએ, ભય વગર કરીએ, ભય મુક્તમાં। નાની મોટી ભૂલો થતી હશે અને જો ભૂલ કોઈ વ્યક્તિ કરે, કોઈ અધિકારી કરે, કોઈ કર્મચારી કરે તો એને નશ્યત કરવા માટે અમે લોકો બેઠા છીએ। ડિપાર્ટમેન્ટના લોકો છે, પણ ડિપાર્ટમેન્ટના બહારના કોઈ વ્યક્તિ મારા અધિકારીના કર્મચારીને કંઈ કહી જાય, તમારા અધિકારી કર્મચારી કંઈ કહી જાય તો એ ટોલરેટ કરવાની કઈ જરૂર નથી। You are the leader of the force. And it is your responsibility. એ તમારી જવાબદારી પણ છે અને એ તમારી ડ્યુટી પણ છે। એમએલએ જિગ્નેશ મેવાણીના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે। મેવાણીએ વિવેકપૂર્ણ રજૂઆત કરવી જોઈએ તેવું કહેવામાં આવ્યું છે। યોગ્ય ફોરમમાં રજૂઆત કરીએ તો પરિણામ આવે। ગુજરાત પોલીસને બદનામ કરવાનું નિવેદન આપ્યું। તમામ પ્રોફેશનમાં 1-2% લોકો ખરાબ હોય તો પોલીસમાં આવા હશે, પણ આખી ફોર્સને બદનામ ન કરાય તેવું કહેવામાં આવ્યું છે। સીએમ તમામ ધારાસભ્યોની રજૂઆત સાંભળે છે, તેમને સીએમ અથવા ગૃહમાં રજૂઆત કરવી જોઈએ તેવી વાત પણ કરવામાં આવી। હોઈ શકે દરેક પ્રોફેશનમાં 1 કે 2% લોકો એવા હોઈ શકે કે જે પ્રોફેશનને અનુરૂપ કામ ન કરતા હોય, તો ત્યાં સામાન્ય ધારાસભ્યશ્રીએ પોતાનો જે મત છે વ્યક્ત કરવો જોઈએ કે એમણે જે પણ કોઈ રજૂઆત કરી છે એ એમને તો અધિકાર આપવામાં આવે છે કે યોગ્ય ફોરમમાં, સચિવાલયની અંદર, ગૃહમાં, ગમે ત્યાં પોતાની યોગ્ય રજૂઆત કરી શકે છે। અને આશા અને અપેક્ષા એ જ છે કે એ પોતાની રજૂઆત કરે અને અમને ખાતરી છે કે જે પ્રમાણે માન્ય મુખ્યમંત્રી શ્રી 182 ધારાસભ્યોની તમામ રજૂઆત સાંભળતા હોય છે એ પ્રમાણે ગુજરાતની જે સરકાર છે કામ કરી રહી છે। હિંમતનગરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો વિરોધ કરવામાં આવ્યો છે। જન આક્રોશ યાત્રાનો જોરદાર વિરોધ જોવા મળ્યો છે। મેવાણીના નિવેદન સામે પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જન આક્રોશ યાત્રાને રોકીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે।
તો મહિલાઓએ પ્લે કાર્ડ બતાવી નારા લગાવ્યા છે. જિગ્નેશ મેવાણી પોલીસની માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે. રેલીમાં ભેગા થયા છે. જે જિગ્નેશભાઈએ જે શબ્દો વાપર્યા, એમને કીધું કે પોલીસના પટ્ટા ઉતારી દઈએ, એ ખોટું છે. અમને એ વાતથી વિરોધ છે. અમે એના માટે અહીં આવ્યા છીએ. આજે અહીં રેલીમાં ઉભા હતા તો જે એમના કોંગ્રેસના કાર્યકર્તા એમને બી અમારી ઉપર ખુદ મારી ઉપર ધક્કામુક્કી કરી છે. એમને બધી લેડીઝોને અમારા બેનરો ફાડી દીધા. રાત દિવસ નોકરી કરે છે. એ દિવાળી પર બી અમારી જોડે નથી હોતા. ફેમિલીને ટાઈમ નથી આપતા. અમે બીમાર હોઈએ, અમારા છોકરા બીમાર હોય તો એમને ટાઈમ નથી હોતો અમારા માટે. હાલ બી એમની રક્ષા માટે એમની સાથે છે. તો પછી એમને એ શબ્દ વાપરવાના ક્યાં આવે છે? આજે પોલીસ પરિવાર બધા ભેગા થયા છે. પોલીસ પરિવારના બધા પરિવાર છે આ, અને જિગ્નેશ મેવાણીનો જે બીભત્સ વર્તન છે, બીભત્સ વર્તનમાં એમને જે પોલીસ પટ્ટા ઉતારવાની વાત છે, એ બીભત્સ વાતો છે અત્યારે હાલ. એ વાત એમને કરવી જ ના જોઈએ. અમારે કોંગ્રેસ પાર્ટીથી કોઈ વિરોધ નથી. જે પોલીસ પરિવાર વિશે વારંવાર આવી રજૂઆતો કરે, વારંવાર આવું બીભત્સ વર્તન કરે છે, એ વ્યાજબી નથી. પોલીસને પણ કહેવા માંગીએ છીએ, તકલીફ તો એમને થવાની કે જે ખોટું કરે છે, જે પ્રમાણિકતાથી કામ કરે છે, જે બંધારણ મુજબ કામ કરે છે, જે પોતાના પરિવાર સાથે શાંતિથી જીવન પગાર પર જીવે છે, એમને તો કોઈ ચિંતા નથી. પણ જે 2 નંબરના હપ્તા ઉઘરાવે છે, જે દારૂના ડ્રગ્સના નામે પોતાની મોંઘી ગાડીઓ કે બંગલા ખરીદે છે, જે હપ્તા ગાંધીનગર સુધી પહોંચાડવા માટે વહીવટદારો બન્યા છે, આ એમનો બળાપો છે. એસઆરની કામગીરી અંગે જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. કામ સરળતાથી થાય, કોઈ પ્રેશર ન થાય તેવું કહેવામાં આવ્યું છે. સીએમની સૂચના છે કે પ્રેશર ન થાય તેમ કામ કરવું. તો મુખ્યમંત્રીએ સીએસને સૂચના પણ આપી દીધી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આજે સીએસને સૂચના આપી છે કે જ્યાં એવું લાગતું હોય શિક્ષણને અસર થાય છે તો અન્ય જગ્યાએથી BLO માટે અન્ય કર્મચારી, અન્ય શિક્ષકને લેવા, વિદ્યાર્થીઓના ભણતરને નુકસાન ન થાય એ પ્રકારે આ ચૂંટણી પંચનો વિષય છે. છતાં પણ મુખ્યમંત્રીશ્રીએ સીએસને સૂચના આપીને જરૂર જણાય તો ચૂંટણી પંચ સાથે ચર્ચા કરીને આ પ્રકારની વ્યવસ્થા થાય, શાંતિથી કામ થાય. આપણો જવાબ જ હું આપી રહ્યો છું કે હજી કામગીરી શરૂ છે, ત્યાં અંત નથી થવાનો, આવું માનીને આપણે ન ચાલી શકીએ. અમદાવાદમાં એસઆરની કામગીરી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં BLOને મોટો સહારો મળશે. મહેસૂલ, પંચાયત, મનપાનો સ્ટાફ મદદે ઉતરશે. ત્યારે મતદાર યાદી સુધારણા દરમિયાન BLO પર વધતા દબાણ અને માનસિક તણાવની પૃષ્ઠભૂમિમાં તંત્રનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે અમદાવાદ શહેરમાં BLOને ફોર્મ કલેક્શનથી લઈ ડિજિટલાઇઝેશન સુધી જે સહાય કરવા મહેસૂલ, પંચાયત અને મનપાના કર્મચારીઓ ફાળવવામાં આવ્યા છે. શહેરમાં કાર્યરત 5524 BLOને મદદ માટે આશરે 3000 કર્મચારીઓને ઓર્ડર કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓ એન્યુમરેશન બાદ ભરાયેલા ફોર્મ્સ પરત લેવા, ડિજિટલાઇઝેશન કરાવવા તથા જરૂરી સ્થળે મેદાની કામગીરી સંભાળશે. તાજેતરમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન વધી રહેલા તણાવને કારણે 4 BLOના હાર્ટ એટેકથી મોત અને એક આત્મહત્યાના બનાવ સામે આવતા નિર્ણય લેવામાં આવ્યો છે. એસઆરની કામગીરીને લઈ વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંગઠનની બેઠક મળી અને મધ્ય ગુજરાતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા. તો રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ, રાજ્ય સંગઠન મંત્રી રત્નાકર, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ અને બેઠકમાં જિલ્લાના તમામ સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખો, વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. તો એસઆરની કામગીરી સુચારુ રૂપે થાય તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં એસઆઈઆરના ઇન્ચાર્જ અને વડોદરાના સાંસદ હેમાંગભાઈ પણ છે અને સર્વે આગેવાનોની ઉપસ્થિતિમાં એસઆઈઆર કામગીરીની સમીક્ષા થશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે અત્યારે દરેકે દરેક બૂથમાં કામ કરી રહ્યા છે એ કાર્યની સમીક્ષા થશે. અમદાવાદમાં ઘી કાંટામાં દુકાનમાં ભીષણ આગ લાગી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા. તો પંચભાઈની પોળ પાસે કાપડની દુકાનમાં આગ લાગી ગઈ હતી. આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. 4 ફાયર બ્રિગેડની મદદથી જે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગ લાગવા પાછળનું જે કારણ છે હજી સુધી અકબંધ છે.
તો અમદાવાદના ઘી કાંઠા વિસ્તારમાં દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. તો આગ લાગવાને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી. તો જે ફાયર વિભાગની ગાડીઓ છે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. તો અમદાવાદના ઘી કાંઠા વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં કાપડની દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી અને ત્યારબાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી. તો બીજી તરફ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. તો ફાયર વિભાગની 4 ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી ત્યારબાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને લોકોમાં ડરનો માહોલ પણ સર્જાઈ ગયો હતો. અમદાવાદમાં બેફામ ટ્રક ચાલકે એક્ટિવા ચાલક મહિલાને કચડી કાઢી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાના હચમચાવી દેતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ટ્રક ચાલકની ટક્કરે એક્ટિવા ચાલક મહિલાનું મોત નીપજ્યું છે. વાસણા મહાલક્ષ્મી પરોઠા હાઉસ નજીક આ બનાવ બન્યો હતો. વહેલી સવારે ટ્રક ચાલકે 2 મહિલાને ટક્કર મારી હતી. અન્ય એક મહિલા ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. તો આરોપી ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી લીધી છે. તો બેફામ ટ્રક ચાલક અહીંયા જોવા મળી રહ્યો છે અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં એક્ટિવા પર સવાર જે 2 મહિલા છે તેમાં ટ્રક ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી હતી અને તેમાં આખી ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે અને અન્ય જે એક મહિલા છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. તો સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે. ઋત્વિજ, ટ્રક ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી, અત્યારે શું અપડેટ મળી રહ્યું છે આખી ઘટનામાં? જી, વાત કરીએ તો વહેલી સવારનો આ બનાવ છે. લગભગ 7:00 વાગ્યાની આસપાસ વાસણા જે મહાલક્ષ્મી પરોઠા હાઉસ છે તેની નજીક આ જે ટ્રક ચાલક છે તે પોતે જઈ રહ્યા હતા અને તેની આગળ એક્ટિવા પર 2 મહિલા સવાર હતી. ટ્રક ચાલકે અચાનક જ જે તેની સ્પીડ હતી તે ટ્રકની વધારી દીધી હતી અને જે એક્ટિવા પર મહિલા હતી તે બંને મહિલાઓને તેને ટક્કર મારી હતી. જો કે જે સીસીટીવી ફૂટેજ સામે આવે છે તે સીસીટીવીમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલી બેદરકારીપૂર્વક આ જે ટ્રક ચાલક છે તેને ટ્રક ચલાવી છે અને આ બંને મહિલાઓને અડફેટે લીધી છે. જેમાં એક મહિલા છે તેને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ પર તેનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય એક મહિલા છે તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને કરી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ટ્રક ચાલક છે તેને હાલમાં અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. તેને કોઈ નશીલા દ્રવ્યનું સેવન કર્યું હતું કે કેમ તેની આશંકાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા જે મેડિકલ ટેસ્ટની કાર્યવાહી છે તે પણ હાલ કરવામાં આવી રહી છે. જી ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરા શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. હરિનગર બ્રિજ પાસે અજાણ્યા યુવકે જાહેરમાં આતંક મચાવ્યો હતો. પથ્થર વડે બાઇકમાં તોડફોડ કરી દેવામાં આવી હતી. બેફામ ગાળો બોલી વિસ્તારને બાનમાં લીધો હતો. તો મહિલા સમજાવવા જતા તેના પર પણ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો અસામાજિક તત્વોનો આતંક અહીંયા જોવા મળી રહ્યો છે. તો યુવક દ્વારા અપશબ્દો પણ બોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ પથ્થર વડે બાઇકમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આખી ઘટનાનો જે વિડીયો છે તે પણ વાયરલ થઈ રહ્યો છે. વડોદરામાં પતિની હત્યા કરનાર પત્નીની ધરપકડ કરી લેવામાં આવી છે. મુંબઈના પ્રેમી અને અન્ય એક શખ્સ સાથે મળી પતિની હત્યા કરવામાં આવી હતી. તો આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપી ગુલબાનુની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા. ગુલબાનુએ રાત્રે 1 વાગ્યે પ્રેમી તૌસિફને વોટ્સએપ કોલ કરી ઘરે બોલાવ્યો હતો. તો ગુલબાનુએ પતિના પગ પકડી રાખ્યા અને પ્રેમી તૌસિફે ઓશિકા વડે મોં દબાવ્યું હતું. તો મહેતાબે ગુલબાનુના દુપટ્ટા વડે ઇરશાદના ગળે ટૂંપો દીધો. પ્રેમી મોહમ્મદ તૌસિફ અને મહેતાબને શોધવા પોલીસની 2 ટીમ મુંબઈ જવા માટે રવાના થઈ. તો છાતીમાં દુખાવાના કારણે મોત થયાનું જણાવી દફન વિધિ પણ કરાવી દીધી હતી. દફન વિધિના 3 દિવસ બાદ મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. કપાસની આડમાં ગાંજાનું મસમોટું વાવેતર ઝડપાયું છે. સુરેન્દ્રનગર એસઓજી પોલીસે સાયલા તાલુકાના ખીટલા ગામની સીમમાં કપાસની આડમાં ગુનાનું મસમોટું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે. ત્યારે ગામની સીમમાંથી લીલા ગાંજાના 180 છોડ જેનું વજન 559 કિલો થાય છે અને પોલીસે વાડી માલિકને ઝડપી લઈ
ધજાડા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે કપાસની આડમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પર તપાસ કરતા મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું હતું. આટલી મોટી માત્રામાં ગાંજો ઝડપાયા બાદ પોલીસ દ્વારા ખેતરમાંથી તમામ ગાંજો ઉખાડવા માટે 12 જીઆરડી જવાનની મદદ લીધી હતી. રેડ કરીને લીલા ગાંજાના છોડ કુલ 180 નંગ કે જેનું વજન 559 કિલોગ્રામ અને 700 ગ્રામ જેટલું થાય છે, કે જેની કિંમત ₹2,79,85,85,000 જેટલી થાય છે. આ મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો. ભરૂચ તાલુકામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલા વૃદ્ધનું મોત થયું છે. ત્યારે પાડોશી સાથે થયેલી બબાલ અંગે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા વૃદ્ધ, પરંતુ વૃદ્ધ અચાનક બેભાન થઈ જતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા. હોસ્પિટલમાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની વાત કરીએ તો પાડોશમાં રહેતા યુવાનો સતત તેજ અવાજમાં ગીતો વગાડી રહ્યા હતા અને જેથી વૃદ્ધ તેમને અવાજ ધીમો રાખવા માટે વિનંતી કરી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન બંને પક્ષ વચ્ચે તકરાર થતા મારામારી થઈ ગઈ હતી, જેમાં આરોપીએ વૃદ્ધને માર માર્યો હતો. જે બાદ વૃદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું. તો પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. કેમ આટલું વધારે મ્યુઝિક વગાડો છો, જેને લઈને ઝઘડો થાય છે. તે ઝઘડાની અંદર જે આપણા મુખ્ય આરોપી છે મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ, કે જે એક ગુસ્સામાં આવી જાય છે અને જે સામેવાળી વ્યક્તિ જે છે અયુબભાઈ, કે જેની ઉંમર પણ 62 વર્ષની છે, તેમની ઉપર આ મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ, કે જે મુખ્ય આરોપી છે, તે તેમની ઉપર વારંવાર ઢીકાપાટુનો માર મારે છે અને તેમાં પણ મુખ્યત્વે છાતીના ભાગે વધુ પડતો માર મારે છે, જેના કારણે તેમની હાલત થોડીક ગંભીર થઈ જાય છે. ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી. તો સરકારી વકીલની કામગીરી પર કોર્ટે વ્યક્ત કર્યો છે અસંતોષ. કોઈપણ પ્રકારની યોગ્ય જાણ વિના કોર્ટમાં હાજર થતા કોર્ટે દર્શાવી નારાજગી. હાઈકોર્ટે સરકારી વકીલને ટકોર કરી અને કહ્યું સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સુનાવણી થઈ રહી છે અને એસઆઈટી રિપોર્ટ અંગે કોઈ માહિતી નથી. તો ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે માંગ્યો વિસ્તૃત અહેવાલ. અધિકારીઓની જવાબદારી, બેદરકારી સહિતની બાબતો મામલે વિસ્તૃત અહેવાલ મંગાવ્યો છે. તો ફેક્ટરીના માલિક દીપક ટ્રેડર્સ અને અન્ય લોકોને પણ પક્ષકાર બનાવવા કોર્ટનો આદેશ. તો આગામી સુનાવણી દરમિયાન એસઆઈટીનો રિપોર્ટ આપવા કોર્ટના નિર્દેશ કરવામાં આવ્યા છે. એસઆઈટી રિપોર્ટ અધ્યયન થયો હોય તો એક્શન ટેકન રિપોર્ટ આપવા પણ કોર્ટના નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. આટલું મોટું ફટાકડા ઉદ્યોગ કરવાનું જે એક કારખાનું ચાલતું હતું એને જીપીસીમાંથી પરવાનગી કોને આપી એ પણ બહાર આવશે. અને ડાયરેક્ટર જે છે ઇન્ડસ્ટ્રી અને હેલ્થના એ ટોટલી રિસ્પોન્સિબલ છે કે કેમ, કે એમનો જે રોલ છે એ સમગ્ર વસ્તુઓ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ફાઇલ સરકારશ્રી દ્વારા કરવામાં આવશે. રાજકોટ ગ્રામ્ય પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. સુરતમાં આપઘાત કરવા જતા વૃદ્ધનો જીવ બચાવ્યો. તો ફાઇનાન્સરે વૃદ્ધની 5 કરોડની જમીન બચાવી હતી. પોલીસે ફાઇનાન્સર પાસેથી વૃદ્ધની જમીન પરત કરાવી. પોલીસે ફાઇનાન્સરની કરી ધરપકડ. તો આરોપી વૈભવી લાઇફસ્ટાઇલ જીવતો હોવાનું સામે આવ્યું. તો આરોપીના હથિયારો સાથેના ફોટો પણ સામે આવ્યા છે. ગુજરાતના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને સાયબર ગુલામી રેકેટમાં મોટી સફળતા મળી છે. રેકેટના મુખ્ય એજન્ટ નીલ પુરોહિત અને સબ એજન્ટ પાયલ પ્રદીપસિંહ ચૌહાણની ધરપકડ કરી લેવામાં આવી છે. આ રેકેટ ભારતના યુવાનોને ઊંચા પગારની લાલચ આપીને મ્યાનમાર ખાતેના કે પાર્ક મોકલતા હતા, જ્યાં તેમની પાસે ડિજિટલ અરેસ્ટ, સાયબર ફ્રોડ સહિતના વિવિધ ગેરકાયદેસર કામો કરાવવામાં આવતા હતા. પાયલ ચૌહાણે ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે અને તેની ધરપકડ વડોદરામાંથી કરવામાં આવી છે. તે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને લોભામણી લાલચ આપીને વિદેશ મોકલતી હતી. તો હાલ તેના પર સાયબર છેતરપિંડી તેમજ ક્રિપ્ટોકરન્સી સંબંધિત પ્રવૃત્તિઓની પણ તપાસ ચાલી રહી છે અને તેના મોબાઈલની પણ તપાસ ચાલી રહી છે. તે માસ્ટર એકાઉન્ટ પૂરું પાડીને સાયબર ફ્રોડમાં મદદ કરતી હતી. એની મોડસ ઓપરેન્ડી એ પ્રકારની છે કે અત્યારે ભારતના યુથને તે લોકો દ્વારા ઊંચા પગારની લાલચ આપીને તેઓને મ્યાનમારમાં કે પાર્કમાં જોબની લાલચ કરવામાં આવે છે. આ માટે આ લોકો દ્વારા
કમિશન લેવામાં આવતું હોય છે અને ત્યાં પહોંચ્યા બાદ આ લોકોને જોબનું ફ્રોડ કરવામાં આવે છે અને તે લોકોને સાયબર સ્લેવરીનું કામ કરવામાં આવે છે. હવે આ સાયબર સ્લેવરીમાં તેઓ પાસેથી અનેક પ્રકારના ફ્રોડ, જેમ કે ક્રિપ્ટોકરન્સીના ફ્રોડ છે, પાર્ટ ટાઈમ જોબના ફ્રોડ છે, સેક્સટોર્શન છે, ડિજિટલ અરેસ્ટ છે, આવા તમામ પ્રકારના ફ્રોડ કરવામાં આવેલા હોય છે. અને આ તમામ સિન્ડિકેટના હેડ છે ચાઇનીઝ માફિયા. આના જ એક મુખ્ય એજન્ટ તરીકે નીલ પુરોહિત કામ કરતા હતા અને આવા સબ એજન્ટ તરીકે પાયલ ચૌહાણ કામ કરે છે અને તેમની ધરપકડ કરેલી છે. સુરતના હજીરાના મોરા દામકા ગામે મોટી સંખ્યામાં મૃત માછલી મળવાનો મામલો સામે આવ્યો છે. હજીરાના મોરા દામકાના ગ્રામજનોનું સુરત પોલીસ કમિશનર રજૂઆત છેલ્લા ઘણા સમયથી દરિયામાંથી મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી અને મોરા ગામનું ડ્રેનેજ લાઇન સીધું દરિયામાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે અગાઉ પણ 2 થી 3 વખત આ પ્રકારનો બનાવ બની ચૂક્યો છે. તો જીપીસીબી પાણીનું સેમ્પલિંગ કરતા તેમાં ઓક્સિજનનું પ્રમાણ 0 હોવાનું જણાવ્યું હતું. જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધવાની સ્થાનિકોએ માંગણી કરી છે. બનાસકાંઠાના રામસણ ગામમાં 16 ગામના ઠાકોર સમાજની બેઠક યોજવામાં આવી હતી. આ મીટિંગમાં ઠાકોર સમાજ દ્વારા બંધારણ ઘડવામાં આવ્યું હતું. બંધારણમાં લગ્ન તેમજ મરણ પ્રસંગમાં થતા ખર્ચ બચાવવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે. બંધારણનું પાલન ન કરનારને 2.51 લાખનો દંડ ફટકારવામાં આવશે. તો દંડની રકમ સમાજમાં શિક્ષણના કાર્યોમાં વાપરવાનો ઠરાવ પણ પસાર કરાયો છે. લગ્ન પ્રસંગમાં ડીજે, ભાડે કપડાં લાવવા, સનરૂફવાળી ગાડી તેમજ ઓઢવાની પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 16 ગામનો 16નો જે કહેવાય છે ગોળ, એમાં અમે અમારા આગેવાનો અને યુવાન મિત્રોએ એવું નક્કી કર્યું છે કે અમુક કુરિવાજો હતા એ દૂર કર્યા અને અમુકમાં જે સમાજના કોઈ પાલન નતા કરતા એમાં 2,51,000 દંડ કરેલો છે, કોઈમાં 5 લાખ જેવો છે. સમાજની અંદર ડીજે બંધ કરવામાં આવ્યું છે. અમારી સમાજમાં કોમ રિવાજો બંધ કરવામાં આવ્યા છે. અમારી સમાજની અંદર ઓઢમણા બંધ કરવામાં આવ્યા છે. કેશ પૈસાથી વ્યવહાર કરવાનો, ઓઢમણા બિલકુલ બંધ. લગ્ન પ્રસંગમાં પડો મૂકવાનો, લગ્ન જવું નહીં. જોન લઈને જવું તો ગાડીઓ 10, 15, 25 ગાડી લઈને જવાનું. સમાજના સર્વાંગી વિકાસ માટે સમાજના જરૂરી આજના યુગમાં ઉપયોગી બંધારણ મૂકવામાં આવ્યું છે, જેમાં લગ્ન પ્રસંગે કુરિવાજો સાથે મરણ પ્રસંગે કુરિવાજો અને વ્યસન મુક્તિના કુરિવાજો માટે સંપૂર્ણપણે બંધારણ કરવામાં આવ્યું છે. મરણાની અંદર જે મીઠાઈ અને શીરો બનાવતા છે તેના ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને કઢી અને ખીચડી સમાજના બંધારણ મુજબ રાખવી અને સમાજના લગ્ન પ્રસંગમાં જે દાગીના પ્રથા હતી વધારે લઈ જવાની તેના પર પણ પ્રતિબંધ મૂક્યો છે અને જે દાગીનામાં અડધો તોલો સોનું અને 500 ગ્રામ ચોદીનો નિયમ સમાજે સૌ ભેગા મળીને બનાવ્યો છે. તેનું કડક પાલન કરવાનું ને કડક પાલન નહીં કરે તો સમાજે તેના માટે 5 લાખ રૂપિયા દંડ કરેલ છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.